ભરૂચ જિલ્લાના કવિઠા ગામમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ સામે અવાજ ઉઠાવનાર એક જાગૃત મહિલા સભ્ય અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનો એક ચોંકાવનારો અને ગંભીર વિવાદ પ્રકાશમાં આવ્યો છે. કવિઠા ગામના વોર્ડ નંબર 8ના મહિલા સભ્ય હેતલબેન રાજ નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામજનોને પીવાના પાણીની પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે સતત પ્રયાસરત હતા. જે દરમિયાન ગામના વિકાસ કાર્યોમાં ચાલી રહેલ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારનો મુદ્દો તેમણે પ્રખરતાથી ઉઠાવ્યો હતો, જેનો બદલો લેવા માટે તેમના આખા પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટનાને લગતો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હેતલબેનના પરિવાર સાથે સામાજિક, આર્થિક અને વ્યવહારિક સંબંધો સંપૂર્ણપણે કાપી નાખવાની અપીલ કરવામાં આવી રહી છે. વાયરલ વિડીયોના દાવા અનુસાર આ પરિવારને ખેતી માટે પાણી ન આપવું, ખેતીના સાધનો ઉપલબ્ધ ન કરાવવા, સ્થાનિક દુકાનોમાંથી કોઈ પણ પ્રકારનો સામાન કે કરિયાણું ન આપવું તેમજ સુખ દુઃખના સામાજિક પ્રસંગોમાં પણ ભાગ ન લેવા જેવી કડક અને અમાનવીય સૂચનાઓ ઉચ્ચારવામાં આવી રહી છે, જેને પગલે પંથકમાં ભારે ચર્ચા જાગી છે. પીડિત મહિલા સભ્યના પતિ મયુરસિંહ રાજે આ અંગે વિગતવાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગત 14મી જૂનની રાત્રે યોજાયેલ ગ્રામસભામાં તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો આ સત્તાવાર નિર્ણય લેવાયો હતો. ગામના સ્થાનિક ડોક્ટરોને આ પરિવારની સારવાર ન કરવા અને વેપારીઓને શાકભાજી કે જીવન જરૂરી ચીજવસ્તુઓ ન વેચવા માટે દબાણ કરવામાં આવ્યું છે. આ સંવેદનશીલ મામલે ગામસભામાં હાજર રહેલ જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે જણાવ્યું હતું કે ગામના પ્રશ્નોને લઈને જ આ સભા બોલાવવામાં આવી હતી અને આ આખો મામલો ગામનો આંતરિક પ્રશ્ન હોવાથી ગ્રામજનોની પરસ્પર સહમતિથી જ તેનો સુખદ ઉકેલ લાવવામાં આવશે. બીજી તરફ આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો પણ આવી ગયો છે અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપતા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવીને જવાબદાર તત્વો સામે તાત્કાલિક ગુનો નોંધવાની માંગ કરી છે. આ તરફ સામાજિક બહિષ્કારના આ ગંભીર અન્યાય સામે ન્યાય મેળવવા માટે હેતલબેન અને તેમના પરિવારે મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્ય માનવ અધિકાર પંચ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ તંત્રોને લેખિતમાં રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે આ આક્ષેપો બાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કેવા પ્રકારના પગલાં ભરે છે અને આ પીડિત પરિવારને ક્યારે ન્યાય અપાવે છે. મારા સમાજના બધા આગેવાનો, મિત્રો, બધાને મારા જય માતાજી. અત્યારે આખા વિસ્તારમાં દૂર દૂર સુધી મારી સાથે જે ગામમાં, અમારા કવિઠા ગામમાં જે બની ગયું છે એ બધાએ વિડીયો દ્વારા જોયું હશે અને ખૂબ મોટો પ્રતિસાદ મને મળી રહ્યો છે આપણા સમાજ દ્વારા. સમાજની બહારના પણ ઘણા લોકો દ્વારા મને પ્રતિસાદ મળી રહ્યો છે. જે થયું છે એ મારા પરિવાર સાથે ખોટું થયું છે. છેલ્લા 1 વર્ષથી મારા ધર્મપત્ની કવિઠાના ગ્રામ પંચાયતમાં સદસ્યશ્રી છે અને તેઓ જ્યારના બેઠા છે ત્યારે આદિવાસી વિસ્તારના 2-4 કામો માટેના અમારા સંઘર્ષ ચાલી રહ્યા છે. થોડું ભ્રષ્ટાચાર વિષયમાં મારા ધર્મપત્નીએ વિરોધ નોંધાયો હતો, જે ભ્રષ્ટાચાર અમારા પંચાયતમાં થયેલો જ છે. આ બધી વસ્તુની પ્રતિક્રિયા રૂપે અમારા ગામમાં એક બહુ મોટી સભાનું આયોજન થયું. એ સભામાં અમને ગામ બહાર મૂકી દેવામાં આવ્યા છે. અમારી મૂળભૂત સુવિધાઓ બધી કાપી નાખવામાં આવી છે. જે લોકો અમને સુવિધા આપવાની ઈચ્છા રાખે છે એ લોકોને ધાક ધમકી આપવામાં આવે છે કે એમની જોડે પણ આ જ વસ્તુ કરવામાં આવશે. ગામનો ખૂબ મોટો વર્ગ આપણી સાથે છે પણ એટલું બધું પ્રેશર કરીને આ બધું કરવા જઈ રહ્યું છે એ લોકો દ્વારા. તો એના પ્રતિસાદ રૂપે મેં ગાંધીનગર CMOમાં અરજી કરી છે, વિડીયો સહિત અરજી કરી છે, માનવ અધિકાર ગાંધીનગર મેં અરજી કરી છે, પોલીસ મહાઅધિક્ષક ગાંધીનગર મેં અરજી કરી છે, કલેક્ટર શ્રી ભરૂચ મેં અરજી કરેલ છે, SP સાહેબ ભરૂચ ત્યાં પણ મેં વિડીયો સહિત અરજી કરેલી છે. જેટલી કાર્યવાહી કરવાની છે એટલી બધી કાર્યવાહી કરી છે. પરંતુ આજે મારી લાગણી રાખનાર મારો આખો સમાજ, મારો મિત્ર મંડળ બધાના છેલ્લા 72 કલાકથી ખૂબ ફોન આવે છે. એ બધાને હું એક વાત ખાસ જણાવવા માંગુ છું કે આ લડાઈ મારી પંચાયતની છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે અને એ લડાઈમાં હું 100% સાચો છું અને એ લડાઈ મારી ચાલુ જ રહેશે. પરંતુ આ લડાઈને હું કોઈ સામાજિક, કોઈ જ્ઞાતિવાદ કે કોઈ રાજકીય રંગ આપવા માંગતો નથી. એટલે મને ખાલી મારો સમાજ અને મિત્રો એટલી મદદ કરે કે એ લોકો પણ પ્રયત્ન એવા કરે કે આને કોઈ રાજકીય રંગ ના આપે. કોઈ પક્ષની વિરુદ્ધની આ વાત નથી, આ વ્યક્તિ વિશેષના વિરુદ્ધની વાત છે. કોઈ સમાજની વિરુદ્ધની વાત નથી, કોઈ જ્ઞાતિની વિરુદ્ધની વાત નથી. આ એક વ્યક્તિ વિશેષના વિરુદ્ધની વાત છે અને એ લડાઈ હું લડી રહ્યો છું. જેમાં આપ સૌએ મને આટલું મોટું સમર્થન આપી રહ્યા છો એ બદલ દિલથી મારો
હું તમારો આભાર માનું છું અને જ્યારે મને જરૂર પડશે ત્યારે હું પહેલો તમને યાદ કરીશ અને મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે યાદ કરીશ ત્યારે મારી સાથે મારો સમાજ ઉભો જ રહેશે. પરંતુ ફરી એકવાર હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આને કોઈ રાજકીય રંગ આપણે આપવો નથી. આપણે કોઈ પક્ષની વિરુદ્ધમાં ચાલી નથી રહ્યા અને કોઈ જ્ઞાતિ વિશેષની વિરુદ્ધમાં આપણે નથી ચાલી રહ્યા. મારી ભ્રષ્ટાચારની લડાઈ છે અને ભ્રષ્ટાચારની વિરુદ્ધની લડાઈમાં મારી જીત નક્કી છે. આ જીતની અંદર મારે સમર્થનની જરૂર પડશે અને પડશે ત્યારે હું તમને યાદ કરીશ અને મને પૂરો વિશ્વાસ છે અને આશા રાખું છું કે મારો સમાજ મારી સાથે આવીને તરત ઉભો રહેશે. આભાર. જય માતાજી. ભરૂચ તાલુકાના કવિઠા ગામે જે ઘટના બની છે એ માત્ર એક મહિલા ગ્રામ પંચાયતના સભ્યના પરિવારનો બહિષ્કાર નથી, પરંતુ એ લોકશાહીનો બહિષ્કાર છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો અને આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી એક ભયનો માહોલ ઉભો કરી અને જે પ્રમાણે એક મહિલા પરિવારના સભ્યને ગામમાંથી બહિષ્કાર કરી અનાજ, પાણી, વીજળી, કેબલ કનેક્શન જેવી મૂળભૂત જે જરૂરિયાતો છે એનો બહિષ્કાર કરાવીને આ લોકશાહીનું ખૂન કરવામાં આવેલું છે. હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે તમારા એક ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રમાણેનું પ્રજા ઉપર દમન કરે છે અને શિસ્તબદ્ધ પાર્ટીના ગાણા ગાતા નેતાઓ કેમ આ ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા? આજે બનાવને 3-4 દિવસ થવા આવ્યા છતાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી આ તમામ કેમ ચૂપ બેઠા છે? શું આના ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો? કેમ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને ધારાસભ્યો ચૂપ બેઠા છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે અને કોંગ્રેસ પાર્ટીના એક અદના કાર્યકર તરીકે આ પ્રમાણેની ઘટનાઓને વખોડીએ છીએ અને તાત્કાલિક આ અંગે કાર્યવાહી થાય એ માટે જિલ્લા કલેક્ટર શ્રી અને એસપી ભરૂચને હું વિનંતી કરું છું.